Canada is facing job crisis. Once your application has been submitted, તમારી જોબ શોધવાની જે જર્ની છે એ ઇન્ડિયાથી જ સ્ટાર્ટ થઈ જશે. ઇન એની કન્ટ્રી ધીસ ઇઝ નોટ ધ ફોર્મ. એ કંપનીમાં તમે કઈ રીતના બેનિફિશિયલ થશો, મેક્સિમમ અત્યારે આપણે વાત કરીએ તો વેન્કુવરમાં $700 છે પર મંથ. અત્યારે આઈફોનનું બી બહુ યસ, આઈફોન 15 પ્રો જો તમારે લેવો હોય તો પછી એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી થઈ શકે. ઇફ યુ સ્ટાર્ટ કમ્પેરિંગ યોરસેલ્ફ ટુ અધર પીપલ ધેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ટફ. પછી અત્યારે કાર્સનો બી ટ્રેન્ડ થઈ ગયો છે. યસ, ડેફિનેટલી. એક વર્ષ તમારે when you are lending in Canada, you must understand one thing: we have to start from zero. Hello everyone, welcome back to another episode of the series. In this podcast, we have one very special guest, Mr. Ankur Patel, Managing Director of Aris Overseas Anand. So, welcome. Thank you. કેવું લાગે છે તમને આ? બસ વી આર ડુઈંગ અ પોડકાસ્ટ ફોર અ રીઝન કે જેટલા બી સ્ટુડન્ટ્સ છે જે લોકો એબ્રોડ એજ્યુકેશન માટે વિચારે છે ઇન એની ઓફ ધ કન્ટ્રીઝ, કેનેડા, યુએસએ, યુકે, રાઈટ, તો એમના સુધી એક ટ્રાન્સપરન્ટ ને એક એથિકલ ઇન્ફોર્મેશન પહોંચે એનો પ્રયત્ન છે. લેટ્સ સી હાઉ ઇટ વર્ક્સ. હા, હવે તો આજનો પોડકાસ્ટનો જે ટોપિક છે ને એક બહુ જ આમ કોમન મિસ્ટેક્સના રિલેટેડ છે કે સ્ટુડન્ટ્સ એ લોકોના મતલબ સ્ટુડન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી શું એ લોકો મિસ્ટેક કરે છે અને આપણે એઝ અ કન્સલ્ટન્સી ઓનર તમે સ્ટુડન્ટને શું ગાઈડ કરશો, તો એના રિગાર્ડિંગ આપણો આખો પોડકાસ્ટ રહેશે. ટ્રુ. તો એના ઉપર આપણે ડિસ્કશન કરીશું. શ્યોર. સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે કેનેડામાં અત્યારે સૌથી મોટી મિસ્ટેક જે સ્ટુડન્ટ્સ કરતા હોય છે કે એ લોકો એવું વિચારે છે કે વર્ક પરમિટ અત્યારે બંધ થઈ ગઈ છે, ફેક ન્યૂઝ જે સોશિયલ મીડિયા પર સ્પ્રેડ થતા હોય છે, ક્લેરિટી સાથે એ લોકો કોઈ ઇન્ફોર્મેશનને સ્ક્રુટિનાઇઝ કરતા નથી. સો આઈ વિલ ઓલવેઝ એડવાઇઝ સ્ટુડન્ટ્સ કે તમે આઈઆરસીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, બધી ઇન્ફોર્મેશન વેરીફાઈ કરો. કેનેડા ઇઝ સ્ટીલ ગિવિંગ વર્ક પરમિટ. કેનેડા હજુ સ્પાઉસ માટે ઓપન છે, પ્રોવાઇડેડ કે સ્ટુડન્ટ્સ માસ્ટર્સમાં એડમિશન લે. કેનેડા ઇઝ સ્ટીલ ગિવિંગ પાર્ટ ટાઈમ જોબ્સ. હાઉસિંગ ક્રાઇસિસ માટે એ લોકો સ્ટ્રિક્ટ રૂલ્સ લાયા છે. ઇટ ડઝન્ટ મીન કે કેનેડા બંધ કરે છે. કેનેડા ઇઝ રિફોર્મિંગ ઇટસેલ્ફ સો દેટ ફ્યુચરમાં જે સ્ટુડન્ટ્સ ત્યાં આવે એમને હાઉસિંગ ક્રાઇસિસ ના થાય, જોબ ક્રાઇસિસ ના થાય, એની માટે આ બધા રૂલ્સ એ લોકો અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરે છે, જે આપણે આગળ સમજીશું. પછી એક નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ્સના માઇન્ડમાં એ બી હોય છે કે અત્યારની જે કન્ડિશન છે આપણે ઇન્ડિયા અને કેનેડાની, કે અમુક રેસ્ટ્રિક્શન્સ લગાવે છે કેનેડા, કે કેપ મૂકી દીધી છે. હા, હું એ રેસ્ટ્રિક્શન્સ તમને સમજાવી દઉં. કેનેડિયન ગવર્મેન્ટ વોઝ ટેકિંગ ઓલમોસ્ટ 280,000 વિઝા એપ્લિકેશન ફ્રોમ ઇન્ડિયા ઇટસેલ્ફ. હવે કેનેડિયન ગવર્મેન્ટે એવું કીધું છે કે આખા વર્લ્ડમાંથી અમે ફક્ત 292,000 સ્ટડી પરમિટ અપ્રૂવ કરીશું. ધ ઓરિજિનલ નંબર ઇઝ 350,000, બટ એમાં એલિમેન્ટરી સ્કૂલના બી વિઝા એ લોકો કન્સિડર કરે છે. જે ઇન્ડિયાથી એલિમેન્ટરી સ્કૂલના વિઝા આપણે બહુ ઓછા જોઈએ છે, જે ઓલમોસ્ટ ઝીરો છે, રાઈટ. સો આપણી માટે જે કેપ છે, જે લિમિટ છે, એ 292,000 વિઝા છે આખા વર્લ્ડ માટે. સોરી, નોટ ફોર ઇન્ડિયા, ફોર એન્ટાયર વર્લ્ડ. So they are focusing on quality applications. They are focusing on good students so that તમે જ્યારે ત્યાં લેન્ડ કરો ત્યારે તમારી પાસે ઇનફ ઓપોર્ચ્યુનિટીઝ હોય, તમારી પાસે કોમ્પિટિશન હોય, બટ હેલ્ધી કોમ્પિટિશન હોય. ઇલીગલ ઇમિગ્રેશન એ લોકોએ ટોટલી બંધ કરવા માંગે છે. સો જે ફેક ઓફર લેટર્સના ઇસ્યુ થતા હતા, જોબ્સ, હાઉસિંગ ક્રાઇસિસના જે ઇસ્યુ થતા હતા, એની માટે એ લોકોએ આ કેપ મૂકી છે. કેપ મીન્સ દે હેવ લિમિટેડ ધ એન્ટ્રી to 292,000 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ. જે હું માનું છું કે ઇન્ડિયામાંથી સારા સ્ટુડન્ટ્સને આમાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એટલે બધા માટે નથી. આ જેને આમ સ્કોર સારો છે એના માટે તો કોઈ ઇશ્યુ જે સ્ટુડન્ટ્સનો સ્કોર સારો છે, જેનું એકેડેમિક બેકગ્રાઉન્ડ સારું છે, જે લોકો હજુ કેનેડા જવા ઈચ્છે છે, તેને સરકાર ડેફિનેટલી વિઝા આપશે. હા, બટ હવે બેઝલાઇન એ છે કે કોમ્પિટિશન વધી ગઈ છે. એટલે જે વીક પ્રોફાઇલ્સ હોય, જેને 5.5 બેન્ડ્સ 2 કે 3 મોડ્યુલ્સમાં હોય અને માસ્ટર્સ માટે જવું હોય, તો કંઈક ને કંઈક એ વિઝા એપ્લિકેશન એની અફેક્ટ થશે. પછી અમુક સ્ટુડન્ટ્સનો ક્વેશ્ચન એ બી હોય છે કે આપણે કેનેડા તો ગતા રહ્યા, રાઈટ, બટ ત્યાં જઈને જોબની બહુ જ હાર્ડ પડે છે. મતલબ જોબ આ એક બહુ મોટો મિસકન્સેપ્શન છે. નો ડાઉટ કેનેડા ઇઝ ફેસિંગ જોબ ક્રાઇસિસ, બટ હું સ્ટુડન્ટ્સને પૂછવા માંગીશ, શું તમે લિંક્ડઇન પ્રોફાઇલ ક્રિએટ કરી? નહીં કરી. શું તમે 50 જગ્યાએ રેઝ્યુમે આપ્યા?
હા, there are still cities in Canada જ્યાં આગળ જોબ ક્રાઇસિસ છે. કિચનર લઈ લો કે બીજી અમુક ટોરન્ટોની અમુક સિટીઝ જેમ કે બ્રેમ્પટન છે, કિચનર છે. there are cities જ્યાં આગળ એકચ્યુઅલી જોબ ક્રાઇસિસ છે. બટ ઇટ ડઝન્ટ મીન કે તમને જોબ નથી જ મળવાની. પહેલા 2-3 મહિના રેઝિસ્ટન્સ આવશે. તમારે 4-5 જગ્યાએ અપ્લાય કરવું પડશે, કદાચ 10 જગ્યાએ બી અપ્લાય કરવું પડે. બટ ઇવેન્ચ્યુઅલી ઇફ યુ હેવ અ ગુડ રેઝ્યુમે, ઇફ યુ હેવ ગુડ કમ્યુનિકેશન સ્કિલ્સ, ઇફ યુ નો કે તમારે ત્યાં જઈને કઈ સ્કિલ્સ કામમાં લાગશે, જો તમે અહીંયાથી એ પ્રિપેર કરીને જાઓ તો ડેફિનેટલી યુ કેન લેન્ડ અ જોબ. પોસ્ટ લેન્ડિંગ જોબ અસિસ્ટન્સ ઘણી બધી વેબસાઇટ્સ આપે છે. તમારે ફક્ત એ એક્સપ્લોર કરવાની જરૂર છે. પ્લસ ત્યાં આગળ રેફરન્સથી ઘણી બધી જોબ્સ મળે છે. તો તમારે અહીંયા જ્યારે તમારા વિઝા અપ્રૂવ થાય કે ના થાય, વન્સ યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ, તમારી જોબ શોધવાની જે જર્ની છે એ ઇન્ડિયાથી જ સ્ટાર્ટ થઈ જશે. રાઈટ? એની માટે અમે તમને સપોર્ટ કરીશું. પ્લસ વી વિલ સજેસ્ટ યુ ધ વેઝ હાઉ યુ કેન ફાઇન્ડ ધ જોબ આફ્ટર લેન્ડિંગ ઇન કેનેડા. સો યસ, ડિફિકલ્ટીઝ છે, બટ ઇટ ડઝન્ટ મીન કે જોબ્સ નથી. ઇમ્પોસિબલ નથી. ઇટ ઇઝ પોસિબલ. અને પછી આ તમે રેઝ્યુમેની વાત કરી, તો એના માટે અમુક ટિપ્સ આપશો તમે કે રેઝ્યુમમાં કઈ કઈ વસ્તુ આપણે અંદર નાખવી પડે, કે Yes, definitely. ઇન્ટરેસ્ટ આપણે મૂકવા પડે? Resume, see, when you are preparing a resume, make sure કે it is simple. અત્યારે સ્ટુડન્ટ શું કરે છે, they put their photographs, they put different fonts, color combinations. See, students કેનેડામાં કે યુએસમાં કે for that set in any country, this is not the format. Resume નું ફોર્મેટ એકદમ સિમ્પલ હોય, એના ફન્ટ સિમ્પલ હોય, ટાઈમ્સ ન્યૂ રોમન છે, એરિયલ છે, 12 ની ફન્ટ સાઇઝ છે, તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, પછી તમારી સ્કિલ્સ, તમે કયા પ્રોજેક્ટ્સ કર્યા છે ઓનલાઈન, તમારું સ્કિલ સેટ શું છે. તમારે અગર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છો તો તમે રિસર્ચ પેપર કેટલા સબમિટ કર્યા છે, કઈ જર્નલમાં સબમિટ કર્યા છે, એનું ડિસ્ક્રિપ્શન, એક આખો રેઝ્યુમેનો ફ્લો હોય. તમારે એ પ્રમાણે રેઝ્યુમ ક્રિએટ કરવું પડે. અત્યારે સ્ટુડન્ટ શું કરે છે, ઓનલાઈન કશું બી ફોર્મેટ લે, કોપી પેસ્ટ કરીને પોતાનું એડિટ કરી દે. દેટ ઇઝ ટોટલી ઇરેલેવન્ટ ઓફ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન. અત્યારે એ વસ્તુ ચાલી નથી રહી. તમે ખાલી કોપી પેસ્ટથી રેઝ્યુમે બનાવી નહીં શકો. તમારે ઘણા બધા ઓનલાઈન કોર્સ કરવા પડશે. એકચ્યુઅલી તમારી જે સ્કિલ્સ છે એ હાઇલાઇટ કરવી પડશે. તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ પ્રોપરલી સમજાવવું પડશે. પ્રોજેક્ટ્સ ઇન્ક્લુડ કરવા પડશે. સો દેટ ઇઝ હાઉ યુ કેન પ્રિપેર અ ગુડ રેઝ્યુમે. ચાન્સીસ વધી જાય જોબ માટે. See, first impression is your resume. So તમારું resume will make you stand out from the crowd. જેટલું resume તમે સારું બનાવશો, ડેફિનેટલી એમ્પ્લોયર તમારી પર ફોકસ વધારે કરશે. અને વોટ ઇફ રેઝ્યુમમાં કોઈ ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય તો? That's fine. That's perfectly fine. They also understand 1, 2, 3 mistake, typo error, they know કે આ સ્ટુડન્ટ છે, ટાઈપિંગ એરર્સ હોય, બટ ડેફિનેટલી વી મસ્ટ ટેક કેર ઓફ such things. અને તમારો પ્રીવિયસ જોબ એક્સપિરિયન્સ જે હોય એ શ્યોરલી તમે એમાં મેન્શન કરો. પ્લીઝ ફોકસ કે તમારી સ્કિલ્સ કઈ છે, ને તમે એ જે એમ્પ્લોયરને તમારું રેઝ્યુમે આપો છો કે જે કંપનીમાં તમે રેઝ્યુમે આપો છો એ કંપનીમાં તમે કઈ રીતના બેનિફિશિયલ થશો, દેટ મસ્ટ બી હાઇલાઇટેડ ઇન યોર રેઝ્યુમે. અને બીજું એ કે સ્ટુડન્ટ્સને જોબ બી મળી જાય છે અને એટલે ઇન્કમ બી ચાલુ થઈ જાય છે. રાઈટ. બટ એ લોકોનો ક્વેશ્ચન્સ આવે છે કે ઇન્કમ મેનેજ થતી નથી. રાઈટ. કે સ્પેન્ડિંગ વધારે થઈ જાય છે. See, that is totally like it's relative. It differs from a student. એ કેમ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેમનું કરવું જોઈએ? Yes. See, if you are going to Canada, અત્યારે ઓલરેડી ગવર્મેન્ટે GIC $20,000 કરી લીધું. Now, if you consider average rent in any of the place in Canada, maximum અત્યારે આપણે વાત કરીએ તો વેન્કુવરમાં $700 છે per month. So, if you have $20,000 in your bank account, I think easily you can pay rent for almost like 10 months નું 7,000 થઈ ગયું. So 30 months સુધી તમે રેન્ટ તો એમાંથી જ મેનેજ કરી શકો. પછી તમે જે 20 hours જોબ કરો છો, મિનિમમ પે સ્કેલ $12 to $14 હોય છે. તો વન્સ યુ ગેટ અ જોબ, એ જોબથી તમે રહેવાનો, ખાવાનો, પીવાનો એ બધો જ ખર્ચો મેનેજ કરી શકો છો. તમારી પાસે GIC તો છે જ $20,000, પ્લસ તમારી જોબની જે ઇન્કમ છે એનાથી તમે એકોમોડેશન, ગ્રોસરીઝ એ બધું ઇઝીલી મેનેજ કરી શકો છો. બટ ઇફ સ્ટુડન્ટ્સ આર સ્પેન્ડિંગ દેટ મની ઓન ગોઈંગ ટુ પાર્ટી, ક્લબિંગ, ઓર એ લોકો હાઈફાઈ અપાર્ટમેન્ટમાં સિંગલ રહેવાનું પસંદ કરતા હોય, ત્યારે આઈફોનનું બી બહુ યસ, iPhone 15 Pro જો તમારે લેવો હોય તો પછી એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી થઈ શકતો. એટલે જે કહીએ ને દેખાદેખી,
If you start comparing yourself to other people, then it is going to be tough for you. પછી અત્યારે કાર્સ નો બી ટ્રેન્ડ થઈ ગયો છે. Yes, definitely, definitely. એક વર્ષ તમે તમારે when you are lending in Canada, you must understand one thing. We have to start from zero. So તમારું financial management ત્યાંથી day 1 થી જ start થઈ જવું જોઈએ. So it is relative to every student કે કયા ટાઈપનું એકોમોડેશન લે છે, એના ખર્ચા કઈ રીતના છે, એ બેઝિસ પર પછી એનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોસિબલ છે. ભાઈ તમે જીઆઈસી ની વાત કરી કે $20,000 જીઆઈસી રિક્વાયર છે, તો નોટ ઓલ સ્ટુડન્ટ કેન અફોર્ડ $20,000. Yeah, definitely. તો એના માટે સોલ્યુશન શું છે કે અમુક લોન્સ આવે છે Yes. ઇન્ટરેસ્ટ વગરની કે ત્યાં જઈને રીપે કરવાની. Yes. એનું શું scenario છે? Many students are not able to, pay $20,000, $20,635 to be precise. So there are enough, loans available. તમે અમને કોન્ટેક્ટ કરો, અમારી પાસે ઘણી બધી બેંક્સના ટાઈઅપ છે. એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ છે, પ્રાઇવેટ બેંક્સ છે, ગવર્મેન્ટ બેંક્સ છે, ગવર્મેન્ટ સ્કીમ્સ છે, જે જીઆઈસી પ્લસ ફીસ બંનેની લોન આપે છે. અને એ લોન તમે 3 years પછી રીપે કરવાનું સ્ટાર્ટ કરી શકો. ત્યાં સુધી ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ તમારા 5,000 પર મંથ આવે છે. સો વોટ યુ કેન ડુ ઇઝ યુ કેન ગેટ ઇન ટચ વિથ અસ એન્ડ વી વિલ ડેફિનેટલી હેલ્પ યુ વિથ યોર લોન, યોર ફીઝ, યોર જીઆઈસી, એન્ડ દેટ ઇઝ હાઉ વી કેન મેનેજ ધ સપોર્ટ ઇન ટર્મ્સ ઓફ લોન. બટ હવે કોવિડ આવ્યો હતો આપણે 2019માં. કોવિડ પછી શું ઇમ્પેક્ટ છે આપણો? કોવિડ પછી ડેફિનેટલી ઇમ્પેક્ટ આઈ વુડ સે કે સારા ઇમ્પેક્ટ છે. એનું રીઝન કહું તમને કે કોવિડ વખતે ઘણા બધા સ્ટુડન્ટ્સને વિઝા નહોતા મળતા, પ્રોસેસિંગ ટાઈમ્સમાં ડિલે થતું હતું. પ્રાઇવેટ કોલેજીસ હવે અત્યારે સરકારે બધી બંધ કરી દીધી છે. બંધ ઇન ધ સેન્સ દે આર નોટ ઇશ્યુઇંગ વર્ક પરમિટ ટુ ધ કોલેજીસ દેટ કમ્સ અંડર પીપીપી, મતલબ પબ્લિક પ્રાઇવેટ કોલેજીસ જે છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. માની લો જોર્જિયન ઇઝ વન કોલેજ ઇન બેરી, હવે એને કેમ્પસ ઓપન કર્યું ટોરન્ટોમાં. તો જોર્જિયન કોલેજ છે બટ એનું કેમ્પસ ટોરન્ટોમાં છે, અને ટોરન્ટોનું જે કેમ્પસ છે એ કોઈ બીજી કોલેજ સાથે એને ટાઈઅપ કરીને ખોલ્યું છે. આઈલેક કરીને એક કોલેજ છે, જોર્જિયન આઈલેક ટોરન્ટો, દેટ ઇઝ ધ નેમ. તો ધીસ એસોસિએશન ઇઝ પબ્લિક પ્રાઇવેટ એસોસિએશન. આ બધી કોલેજીસમાં જે સ્ટુડન્ટ બનશે એમને વર્ક પરમિટ નહીં મળે. સો એ એક સારી વસ્તુ થઈ છે. ગવર્મેન્ટ ઇઝ જસ્ટ પ્રમોટિંગ ગુડ કોલેજીસ. સેકન્ડ થિંગ કે કોવિડ પછી વિઝા પ્રોસેસિંગ ટાઈમ્સમાં ઘણો બધો જે ડિલે થતો હતો એ ઓવરકમ થઈ ગયું છે. અત્યારે એવરેજ ઇફ યુ સી ધ સ્ટુડન્ટ્સ આર ગેટિંગ વિઝા ઇન 4 to 6 weeks. આઈ ઓલ્સો સીન સ્ટુડન્ટ્સ આર રિસીવિંગ વિઝા ઇન 5 to 7 days. સો કોવિડ પછી એ બધી અપડેટ સારી છે. નેક્સ્ટ અપડેટ ઇઝ PAL, પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર, કે તમે જે સ્ટેટમાં જાઓ છો, ઓન્ટારિયો, બ્રિટિશ કોલંબિયા, આલ્બર્ટા, સાસ્કેચુએન, હવે ગવર્મેન્ટ પોતે જે સ્ટુડન્ટ આવવા માંગે છે કેનેડામાં, એ કોલેજ એને અટેસ્ટેશન લેટર આપશે. મતલબ એ વેરીફાઈ કરશે કે સ્ટુડન્ટ જેન્યુન છે. એનાથી શું થશે, જે ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝ હતી, ફેક ઓફર લેટર્સ હતા, જનરલી જે પ્રોબ્લેમ્સ નોર્થ ઇન્ડિયામાં ફેસ કરતા હતા લોકો પહેલા, પંજાબ માર્કેટ છે કે ઉત્તરાખંડ છે, છત્તીસગઢ છે, જે ફેક ઓફર્સ લઈને સ્ટુડન્ટ જતા હતા એ ટોટલી બંધ થઈ ગયું છે. So provincial attestation letter is a good thing. It is not a bad thing, right? That will verify the genuineness of a student. એટલે PAL ઇશ્યુ કરવાના સ્ટાર્ટ કર્યા ગવર્મેન્ટે. નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે આવતા હતા એના પર કેપિંગ સ્ટાર્ટ કરી દીધું. એ લોકોએ વર્કિંગ અવર્સ હવે વધારી લીધા. લાઈક જે પહેલા 20 હતા પછી 40 કર્યા. અત્યારે સ્ટીલ પાર્ટ ટાઈમ જોબ્સ અવેલેબલ છે. સો કોવિડ પછી આ બધા ચેન્જીસ that the government has done is for the betterment of students. ના કે it is not the completely opposite scenario. જે લીગલ વેમાં જાય છે તો Yes. બેનિફિશિયલ જ છે. In short, કેનેડા બંધ થયું છે, બટ ઇલીગલ વેમાં જે લોકો જતા હતા, જે ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝ કરતા હતા, એમની માટે જે પ્રોફાઇલ સારી છે એમની માટે ઇટ ઇઝ સ્ટીલ વેરી મચ ઓપન. હવે નાવ ઇમેજિન કે કોઈ સ્ટુડન્ટ છે જેનું બહારની ઇન્ડિયાની બહાર કોઈ જ નથી, રાઈટ? હવે એને જવું છે, એની સામે બધી બહુ જ કન્ટ્રીઝ છે, રાઈટ? એ ટોટલી બ્લેન્ક છે, રાઈટ? બટ એને કોઈ એક કન્ટ્રીમાં, સ્પેસિફિક કન્ટ્રીમાં એને સેટલ થવું છે, રાઈટ? તો એના હિસાબે કઈ કન્ટ્રી સૌથી બેટર રહે? એ ઇન્ડિવિજ્યુઅલ કેસ બાય કેસ આપણે ઇવેલ્યુએટ કરવું પડે. માની લો એક સ્ટુડન્ટ છે જેને B.Pharm કર્યું છે અને એને માસ્ટર્સ કરવું છે. સો માસ્ટર્સ માટે એની જોડે કેનેડામાં ડાયરેક્ટ ફાર્મસીમાં એ લોકો નથી લેતા, કે ફિઝિયોથેરાપિસ્ટ છે તો ડાયરેક્ટ માસ્ટર્સ ઓફ ફિઝિયોથેરાપીમાં એ લોકો કોઈ દિવસ એડમિશન નહીં આપતા. હા, દેર આર ફ્યુ કોલેજીસ
લાઈક નિપેસિંગ યુનિવર્સિટી જે માસ્ટર ઓફ કાઇનેસિયોલોજીમાં આપે છે, હમ. તો તમારો કોર્સ કયો તમારે આગળ પરસ્યુ કરવો છે, તમારા રિલેટિવ્સ તમે કીધું એમ કોઈ નથી, તો કોસ્ટ ઓફ લિવિંગ શું આવશે, તમારું ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ કેટલું છે, તમને ત્યાં પીઆર મળશે કે નહીં મળે. there are many countries even in Europe જે ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન અત્યારે આપી રહી છે, જેમ કે જર્મની, તમારા 9+ CGPA હોય તો ફ્રી ઓફ કોસ્ટ તમને ભણાવે, બટ ગેટિંગ ઇન ટુ સચ કોલેજીસ ઇઝ અ વેરી કોમ્પિટિટિવ પ્રોસેસ, પ્લસ ત્યાં ફૂડ બેરિયર્સ, લેંગ્વેજ બેરિયર્સ, એટલે ઓવરઓલ આઈ વુડ સજેસ્ટ કે સ્ટુડન્ટને એન્વાયરમેન્ટ કેવું પ્રિફરેબલ છે, ફાઇનાન્શિયલ કન્ડિશન્સ એની કેવી છે, એનો એન્ડ ગોલ ભણીને પાછા આવવાનો છે કે ત્યાં પીઆર મેળવવાનો છે, ઇફ હી ઓર શી વોન્ટ્સ ટુ સેટલ ધેર. બીજું, યુનિવર્સિટીમાં કોર્સ જે પસંદ કરે છે એ એની ચોઇસનો એને મળે છે કે નહીં. તો દેર આર મેની સચ ક્રાઇટેરિયાસ, એટલે કેસ ઓન કેસ બેઝિસ પર આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. બટ હા, બ્રોડર એસ્પેક્ટમાં અત્યારે જે ફ્લો છે આપણા પર્ટિક્યુલર ચરોતર રિજિયનમાંથી, વી કેન સે કેનેડા, USA, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ધીસ આર ધ 4 મેજર કન્ટ્રીઝ જ્યાં સ્ટુડન્ટ જાય છે. એન્ડ રાઇટ નાઉ people are even migrating to European countries like Finland, Denmark, Germany, depending on their interest and depending on their financial capacity. બટ અત્યારે કેનેડાનું ક્રેઝ બહુ જ વધારે છે, એનું કોઈ સ્પેસિફિક રીઝન? એનું obvious reason છે PR. પીઆર. Canada has still, welcomed more than million. They are expecting more than 1 million immigrants in next 3 years for, coming and settling in Canada. કેમ કે કોઈ બી સ્ટુડન્ટ 10th નો હોય, Yes. 12th નો હોય, 10માંથી 7-8 જણ તો એવું જ કહે કે કેનેડા જવું છે. 12th That પછી is Canada. the simple reason. Either એમના relatives ત્યાં છે, because in last 10 years, if you see, many of the students have migrated to Canada, and now their brothers, sisters, or their close relatives, એમના નજીકના જે લોકો છે એમને એ સપોર્ટ કરશે, એટલે ઓબ્વિયસલી કંઈક ને કંઈક એક Connection. રેફરન્સ, એક રિલેટિવનો જે રેફરન્સ હોય કે ફ્રેન્ડનો રેફરન્સ હોય એ કામ કરે છે. અને બીજું, કેનેડા જે અત્યારે ઇઝ ઓફ ઇમિગ્રેશન ઓફર કરે છે જેન્યુઅન સ્ટુડન્ટ્સ માટે, એની માટે અત્યારે કેનેડાનો ક્રેઝ વધારે છે. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ઇફ યુ કમ્પેર ધ ડેવલપ કન્ટ્રીઝ, ફીઝ બાબતે કેનેડા ડેફિનેટલી જીઆઈસી ડબલ થયું છે, બટ ફીઝ ઇઝ સ્ટીલ ઇન ધ બ્રેકેટ ઓફ 10 to 12 lakh rupees for any PG, diploma or bachelor's program, which is pretty much affordable. So that is why I think Canada, wins the race in terms of students. અને પછી કેનેડિયન ગવર્મેન્ટ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને તઈના શું રાઇટ્સ આપે છે? જેમ કે આપણે ઇન્ડિયાઝમાં રાઇટ્સ હોય છે બધા, રાઇટ ટુ ફ્રીડમ, રાઇટ ટુ સ્પીચ, એવી કેનેડિયન ગવર્મેન્ટ ઇન્ડિયન સ્ટુડન્ટને કેવા રાઇટ્સ? ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે બધા રાઇટ્સ જે કેનેડિયન ગવર્મેન્ટ આપે છે, રાઇટ ટુ ફ્રીડમ, રાઇટ ટુ રોમ, ઓર ઇન્ડિયાના જે રાઇટ્સ છે એ બધા રાઇટ્સ એમને ત્યાં મળે જ છે. બટ એ અગર પીઆર થઈ જાય, સિટીઝનશિપ થઈ જાય, તો એમનું મેડિકલ ફ્રી થઈ જાય, એમના કિડ્સનું 18 years સુધીનું એજ્યુકેશન ફ્રી થઈ જાય, એમના કિડ્સનું મેડિકલ ફ્રી થઈ જાય. સો ઇટ ડિપેન્ડ્સ કે તમે પીઆર થાવ ત્યાં સુધી અમુક રાઇટ્સમાં રિસ્ટ્રિક્શન હોય, બટ વન્સ યુ ગેટ યોર પીઆર પછી તમારા કેનેડિયન અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સમાં મેજરલી કોઈ ડિફરન્સ હોતો નથી. બટ હા, જે લાઈફ એસેન્શિયલ રાઇટ્સ કહીએ, રાઇટ ટુ સ્પીચ, રાઇટ ટુ ફ્રીડમ, એ બધી રાઇટ્સ તમને કેનેડામાં તો એન્જોય કરવા મળશે જ. પીઆરમાં પછી કેટલો ટાઈમ લાગે? એ ડિપેન્ડ કરે કે તમારી પ્રોફાઇલ કેવી છે. સપોઝ તમે ડિપ્લોમા કે બેચલર્સ માટે જાઓ છો, તમે કયા સ્ટેટમાં જાઓ છો એ બી મેટર કરે. સપોઝ તમે ઓન્ટારિયો જાઓ છો તો ઓન્ટારિયોમાં ઇટ વિલ ટેક મચ લોંગર ટાઈમ કમ્પેર ટુ યુ ગો ટુ અ રિજનલ એરિયા લાઈક મેનિટોબા ઓર નોવા સ્કોશિયા. મેનિટોબા, લેટ્સ ટેક ફોર એન એક્ઝામ્પલ કે 12th નો સ્ટુડન્ટ મેનિટોબા જાય છે, તો આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ 12th પછી જો અગર એને એની જ ફિલ્ડમાં 6 મહિના બી એ જોબ કરી લેશે તો એ ડાયરેક્ટલી પીઆર ફાઇલ કરી શકશે, જે ઓન્ટારિયોમાં પોસિબલ નથી. તો તમારું સ્ટેટ કયું છે, તમારું એજ્યુકેશન શું છે, તમારા આઈએલટીએસ નો સ્કોર શું છે, ઘણા બધા ક્રાઇટેરિયાસ છે, એના બેઝિસ પર તમને પીઆર મળશે. પછી કોઈ બી સ્ટુડન્ટ ફોર એક્ઝામ્પલ એબ્રોડ જાય છે, ઇન્ડિયા છોડી દીધું એને, તો ત્યાં એને સ્ટાર્ટિંગમાં શું ચેલેન્જીસ આવશે? સ્ટાર્ટિંગના ચેલેન્જીસ, પછી થોડા ટાઈમ પછીના ચેલેન્જીસ, અને લોંગ ટર્મ ચેલેન્જીસ શું આવશે? ધ ફર્સ્ટ ચેલેન્જ આઈ વુડ બિલીવ ઇઝ હોમ સિકનેસ. પહેલું તો એને એની મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ ચેલેન્જ ઇઝ હોમ સિકનેસ, બીકોઝ you are staying in India for almost 18 to 20 years and then you are migrating to other countries. So homesickness, if you are going to Australia, Europe, Germany, Canada, USA, anywhere, homesickness is the first challenge that anybody will face, right? But atyare video calls, online applications, there are many ways to stay connected.
સો હોમ સિકનેસ તમે ઓવરકમ કરી શકો છો. સેકન્ડ ચેલેન્જ ઇઝ ફાઇન્ડિંગ ધ જોબ, જે મેં ઓલરેડી ડિસ્કસ કર્યું આપણે આગળ, કે ઇફ યુ હેવ અ ગુડ રેઝ્યુમે, ઇફ યુ હેવ ગુડ રેફરન્સીસ, તમારી સ્કિલ્સ જો તમે અપગ્રેડ કરી છે, તમને અગર ડ્રાઇવિંગ આવડે છે, યુ કેન વર્ક ઇન ઉબર. તમને ક્લિનિંગથી પ્રોબ્લેમ ના હોવો જોઈએ, યુ કેન ગો ટુ સબવે, યુ કેન મેક સેન્ડવિચીસ, યુ કેન ક્લીન ધ ફ્લોર. તમને એવું જો નાનમ ના હોય કોઈ બી કામ કરવામાં, તો તમને જોબ ફાઇન્ડ કરવામાં કોઈ ચેલેન્જીસ આવશે નહીં. બટ ઓફકોર્સ હોમ સિકનેસ, ફાઇન્ડિંગ અ જોબ. થર્ડ થિંગ, લેંગ્વેજ, આઈ થિંક ઇટ ઇઝ નોટ અ બેરિયર એનીમોર, બિકોઝ ઓબ્વિયસલી એ આઇલ્સ કરીને ગયા છે. આપણી કમ્યુનિટી ઘણી બધી ત્યાં આગળ છે, સો લેંગ્વેજ બેરિયર એટલું નડતું નથી, અનલેસ કે એ કોઈ એવી પ્રોવિન્સમાં જતા રહે જ્યાં ખાલી ફ્રેન્ચ એ લોકો બોલતા હોય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ક્યુબેકમાં ફ્રેન્ચ ઇંગ્લિશ બંને ચાલે છે. લેઝના પેકેટની પાછળ બી બધા કન્ટેન્ટ એ ફ્રેન્ચમાં જ લગેલા હોય છે. સો આઈ વુડ સજેસ્ટ તમે જ્યાં જાઓ છો એનું એન્વાયરમેન્ટ પહેલાથી સ્ટડી કરો, એન્ડ દેન આઈ થિંક પ્રેક્ટિકલી ઇફ યુ આર વેરી વેલ અવેર ઓફ ધ સિચ્યુએશન વેર યુ આર ગોઈંગ, તમને જેન્યુઅનલી બહુ ઓછા પ્રોબ્લેમ્સ આવશે. આઈ એમ નોટ સેઇંગ બિલકુલ નહીં આવશે, બટ ઇટ વિલ બી મચ લેસર ઇન ટર્મ્સ ઓફ ઇન્ટેન્સિટી ઓર ક્વોન્ટિટી. હવે કોઈ સ્ટુડન્ટ આમ બિઝનેસ ઓરિએન્ટેડ હોય, રાઈટ, કે જેનો અહીં ઓલરેડી ઇન્ડિયામાં વેલ સેટલ્ડ બિઝનેસ છે, રાઈટ, બટ એને ત્યાં જઈને બી એક બિઝનેસ પર્ટિક્યુલરલી સ્ટાર્ટ કરવો છે, જોબ નથી કરવી એને, રાઈટ. તો એના માટે શું સોલ્યુશન છે? કે જોબ કમ્પલસરી કરવી જ પડશે, કે ડાયરેક્ટ એ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે? બિઝનેસ PR ઇઝ અ ટોટલી ડિફરન્ટ થિંગ. તમારે બિઝનેસના બેસિસ પર PR લઈને ડાયરેક્ટ જવું હોય, તમારે ત્યાં બિઝનેસ એસ્ટાબ્લિશ કરવું હોય, તો દે આર મેની ડિફરન્ટ રૂલ્સ. જેમ કે બ્રિટિશ કોલંબિયામાં તમારે વેન્કુવરમાં કે બર્નેબીમાં કે કોઈ બી સિટીમાં બિઝનેસ કરવો હોય, તો એ લોકોનું એક એસ્ટિમેટેડ ઇન્વેસ્ટમેન્ટ હોય. લેટ્સ સે 1 crore, 2 crore, in terms of dollars, equivalent to Indian rupees, right? Let's say $1 lakh, so that is 60 lakh rupees. So એ લોકોના ક્રાઇટેરિયાઝ હોય છે કે તમે આટલા ડોલર્સ અહીંયા ઇન્વેસ્ટ કરો, તો એ પ્રમાણે તમને PR અમે આપીશું, તમારે આટલું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું હોય છે. એ જ વસ્તુ ઓન્ટારિયોમાં જાઓ તો ઇટ કેન રેન્જ અપ ટુ 5 crores to 8 crores. પ્લસ તમે ત્યાં કેટલા એમ્પ્લોયર્સને, કેનેડિયન એમ્પ્લોયર્સને હાયર કરો છો, એમ્પ્લોઈઝને, સોરી નોટ એમ્પ્લોયર, તમે કેટલા એમ્પ્લોઈઝને હાયર કરો છો, કેનેડિયન જ છે. યસ, કેનેડિયન. બિકોઝ તમે એ કન્ટ્રીમાં PR લઈને જાઓ છો તો એ લોકો એવું એક્સપેક્ટ કરે કે તમે ત્યાં બિઝનેસ જનરેટ કરો. એટલે બિઝનેસ PR આખી એક અલગ વસ્તુ થઈ ગઈ. બટ તમારો અહીંયા વેલ એસ્ટાબ્લિશ બિઝનેસ છે, આઈ વુડ સજેસ્ટ ગો ફોર MBA. તમે ત્યાં MBA કરો. મીન વાઇલ સ્ટડિંગ તમે ત્યાંનું માર્કેટ એક્સપ્લોર કરો, ડુ યોર ઓન રિસર્ચ, એન્ડ આફ્ટર કમ્પ્લીટિંગ MBA ગેટ યોર PR, and then slowly and gradually you can start establishing your business in different stage 1, stage 2. તમે ત્યાં બિઝનેસ સ્ટડીઝ કરી લીધું, ત્યાંનું માર્કેટ રિસર્ચ કરી લીધું, શું તમારું પ્રોડક્ટ ત્યાં ફિટ થશે, ઓર અગર તમે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છો તો શું તમારી સર્વિસીસ ત્યાં આગળ લાઈક ઇઝ ઇટ વાયબલ ઓર નોટ, તમે ચેક કરો, એન્ડ સ્ટેપ બાય સ્ટેપ આઈ વુડ સજેસ્ટ તમે ત્યાં બિઝનેસ એસ્ટાબ્લિશ કરો. દેટ વિલ બી ડેફિનેટલી બેટર દેન ગોઈંગ સડનલી એન્ડ એસ્ટાબ્લિશિંગ યોર બિઝનેસ ઓવરનાઇટ. ભાઈ રિસેન્ટલી ન્યૂઝ બી આવ્યા કે સ્પાઉસ વિઝા બંધ કરી દીધા છે. યસ, ઓફકોર્સ સ્પાઉસ વિઝા બંધ થયા છે, બટ અંડર ધ લાઇન્સ ઇફ યુ સી પ્રોપરલી ઇન IRCC વેબસાઇટ, એ લોકોએ ક્લિયર કટ મેન્શન કર્યું છે કે તમે અગર માસ્ટર્સ માટે જાઓ છો, તમે મેડિસિન બનવા જાઓ છો, તમે લો ભણવા જાઓ છો, કે તમે બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ, બેચલર ઓફ સાયન્સ, નર્સિંગ એવા કોર્સીસમાં એનરોલ કરો છો જેની રિક્વાયરમેન્ટ કેનેડાને છે, હેલ્થ કેર વર્કર્સની, નર્સિંગની, ફિઝિયોથેરાપિસ્ટની, કે માસ્ટર્સ પ્રોગ્રામમાં, કે લોમાં, કે મેડિસિનમાં, તો તમારા સ્પાઉસ વર્ક પરમિટ માટે એલિજિબલ છે. એટલે જે સ્ટુડન્ટ્સ ડિપ્લોમા કે બેચલર્સ કરવા જાય છે એમને તો વર્ક પરમિટ મળવાની જ છે. અને આઈ થિંક જનરલી ડિપ્લોમા કે બેચલર્સ વાળા સ્ટુડન્ટ્સ મેરિડ નથી હોતા, સો એમના સ્પાઉસ વિઝાની કોઈ વાત જ નથી આવતી. દે આર પ્રીટી મચ સિક્યોર્ડ, દે વિલ ગેટ ધ વર્ક પરમિટ, દે વિલ ગેટ ધ PR. જે મેરિડ છે અને PG પ્રોગ્રામ્સ માટે જાય છે એમને હું સજેસ્ટ કરીશ કે કંઈક ને કંઈક તમે આવો, તમારી પ્રોફાઇલ અમારી સાથે ઇવેલ્યુએટ કરો, વિલ ગીવ યુ ઓપ્શન્સ ફોર માસ્ટર્સ, સો દેટ એમના સ્પાઉસીસ ત્યાં આવીને પછી વર્ક પરમિટ પર સ્ટે કરી શકે, દે કેન ફાઇન્ડ અ ફૂલ ટાઈમ જોબ. પછી જેવું તમે કીધું કે તઈના આપણા ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સ છે, તો એક્ઝામ્પલ્સ આપશો તમે કે તઈના સ્ટુડન્ટ્સને થોડું કામ લાગી શકે? ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સ ઇન ધ સેન્સ કે આપણી એક કમ્યુનિટી ત્યાં છે,
બટ એ એમનું કોઈ પોર્ટલ નથી. જેમ કે BAPS છે, BAPS બહુ એક્ટિવલી આ બાબતે વર્ક કરે છે, રાઈટ. અમારા ઘણા બધા અક્ષર પુરુષોત્તમ છાત્રાલયના સ્ટુડન્ટ જે ત્યાં ગયા છે, તો ત્યાંના જે સંતો હોય કે ત્યાંની જે એમની BAPSની કમ્યુનિટી હોય, એ લોકોએ ઇન્ટરનલી અમુક ગ્રુપ્સ બનાવ્યા છે. તો BAPS ઇઝ જસ્ટ ફોર એક્ઝામ્પલ. તમારા સમાજની કે તમારા કમ્યુનિટીની ત્યાં આગળ ડેફિનેટલી કંઈક ને કંઈક ગ્રુપ્સ હશે. તો હું સ્ટુડન્ટ્સને એડવાઇસ કરીશ કે તમે એવા ગ્રુપ્સ શોધો, જોઈન કરો. અગર તમે જોઈન કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. નહીં કરી શકતા, દેર આર સ્ટીલ મેની એપ્લિકેશન્સ એઝ આઈ સેડ, Indeed, LinkedIn, લાઈક સબવે, ટીમ હોર્ટન્સ માટે તમારા ફ્રેન્ડ્સ ઓલરેડી ત્યાં જોબ કરતા હોય, એમના કનેક્શનમાં તમે રહો. તમે સમજો કે કઈ સ્કિલ સેટ જોઈએ છે, એપ્લાય કરવાનો રાઈટ મેથડ શું છે, કયા મંથમાં જોબ ઓપનિંગ્સ હોય છે. દરેક યુનિવર્સિટીની અંદર બી ઇન્ટરનેશનલ એડવાઇઝર્સ હોય છે, પ્લેસમેન્ટ ઓફિસર્સ હોય છે. બટ આપણા સ્ટુડન્ટ શું કરે છે, એ કશું એક્સપ્લોર કરતા નથી. આઈ એમ નોટ સેઇંગ એવરીવન, બટ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ આર નોટ અવેર અબાઉટ ધ પ્લેસમેન્ટ સપોર્ટ્સ ધેટ ધ કોલેજ ઓર યુનિવર્સિટી ઇઝ પ્રોવાઇડિંગ. સો કંઈક ને કંઈક એમને રિસર્ચ ઓરિએન્ટેડ થવાની વધારે જરૂર છે વેન ઇટ કમ્સ ટુ જોબ. રિસર્ચ કરવી પડે. યસ, ડેફિનેટલી. હા. હવે એક ફાઇનલ વર્ડિક્ટ આપવું હોય આપણે, રિસેન્ટલી જેનું 12th ખતમ થયું છે, તો એ ફાઇનલ વર્ડિક્ટ શું હશે? ફાઇનલ વર્ડિક્ટ ઇન ધ સેન્સ, મેં જેમ કીધું કે તમે અમને મળો, રાઈટ. ઇવન મને મળો કે ના મળો, યુ કેન ગેટ ઇન ટચ વિથ એની ઓફ અવર ટીમ મેમ્બર્સ. તમારી પ્રોફાઇલ ઇવેલ્યુએટ કરાવો, રાઈટ, કે તમારી બેઝિક રિક્વાયરમેન્ટ શું છે. તમારે PR માટે જવું છે, તમારે હાયર સ્ટડીઝ એકચ્યુઅલી કરવા જવું છે, મેડિસિન ભણવા જવું છે. તમે સ્ટુડન્ટ છે ને પોતાનું સાયકોમેટ્રિક ટેસ્ટિંગ નથી કરતા, તમે કોઈ દિવસ પોતાની જાતને સવાલ નહીં કરતા કે મારો એન્ડ ગોલ શું છે. જ્યાં સુધી તમે પોતાની જાતને નહીં પૂછો, તમને જવાબ નહીં મળે. સો ફાઇનલ વર્ડિક્ટ એ જ હશે કે પ્રોફાઇલ ટુ પ્રોફાઇલ દરેકની રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે તમે કન્ટ્રી સિલેક્ટ કરો, તમે એ પ્રમાણે તમારા કોર્સ સિલેક્ટ કરો, એ પ્રમાણે તમારું બજેટ બનાવો. એટલે 12થના સ્ટુડન્ટ હોય તો હું એવું જ સજેસ્ટ કરીશ કે એમના પેરેન્ટ્સ સાથે એકવાર એક પ્રોપર કેરિયર કાઉન્સિલરને મળે. I am myself ICF certified career counselor. You can contact me, right? મારા ટીમ મેમ્બર્સ તમને હેલ્પ કરશે, મારા જે કાઉન્સિલર છે એ હેલ્પ કરશે. ઓર બાય એની મીન્સ તમારે કોઈ બી ક્વેશ્ચન હોય, તમે અમને DM કરો. We'll get back to you, get your profile evaluated. And not only Canada, we will suggest you countries according to your need. જેમ કે મેં કીધું, સપોઝ તમે મેકેટ્રોનિક્સ કર્યું છે, you can go to Germany. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, go to Germany. તમારે મેડિકલ ફિલ્ડમાં આગળ વધવું છે 12મા પછી, અને તમારી પાસે કોઈ કન્ટ્રીનો ઓપ્શન નથી, US ઇઝ ગિવિંગ એડમિશન ઇન BS બાયોલોજી. પછી એ લોકો પ્રી મેડિસિન, પ્રી નર્સિંગ એ બધા ઓપ્શન્સ આપે છે. સો ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ટુ રશિયા, યુક્રેન, ઇફ યુ આર જેન્યુઅનલી અ સ્ટુડન્ટ ઓફ અ કેલિબર જે 90% સ્કોર કરે છે, ગો ટુ US. યુએસમાં PR નથી મળતા, બટ હેલ્થકેર વર્કર્સને મેં કોઈ દિવસ પાછા આવતા નથી જોયા. સો કંઈક ને કંઈક દે વિલ ગેટ ઈધર H1 ઓર USMLE ક્રેક કરીને એ લોકો ત્યાં ડોક્ટર્સ બની શકે છે. દે કેન પ્રેક્ટિસ ઇવન એઝ ડોક્ટર્સ, બટ ઇટ્સ ક્વાઇટ અ લોંગ જર્ની ઓફ 7 to 10 years. યુએસમાં પછી ગ્રીન કાર્ડના ઇશ્યુઝ ઓફકોર્સ છે. અત્યારે H1 થી ગ્રીન કાર્ડ ઇન્ડિયન્સને કરાવવું હોય તો 70 to 80 yearsનો વેઇટિંગ ટાઈમલાઈન છે. સો પ્રેક્ટિકલી દે આર સેઇંગ નો વિઝા. બટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે ઇફ યુ આર ગોઈંગ ફોર બેચલર્સ, તમે 4 વર્ષનું બેચલર્સ કરો છો, તમને 3 વર્ષની OPT મળે. વર્ક પરમિટને એ લોકો OPT કહે છે, ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ. સો 4 + 3 7. પછી તમે 2 વર્ષનું માસ્ટર્સ કરો છો. ઇફ યુ આર ડુઈંગ માસ્ટર્સ ફોર 2 years, તમને 3 yearsની OPT બીજી મળે. એટલે 4 + 3 + 2 + 3, એટલે 7 + 5, 12 yearsમાં આઈ થિંક એવરીવન ઇઝ ફાઇન્ડિંગ ધ વે ટુ સેટલ ઇન USA. સો ઇટ ડિપેન્ડ્સ અગેન. ઇટ કમ્સ ડાઉન કે તમારું ફાઇનાન્શિયલ કેપેસિટી કેટલી છે, તમારા યુએસની ફાઇલ છે કે નહીં, ત્યાં કોઈ રિલેટિવ છે, H1 મળશે કે નહીં મળે. હવે તમારું કેલિબર જ નથી, તમે IT કરી જ નહીં શકતા, અને તમે કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લઈ લીધું, બટ તમે અગર ક્રેડિટ્સ કમ્પ્લીટ નહીં કરો, તમારો આઉટ ઓફ 4 GPA 3.6 3.8 GPA નહીં હોય, nobody will give you job in USA. એટલે આપણે જઈને એકચ્યુઅલી સ્ટડીઝ કરવાનું હોય છે, બટ સ્ટુડન્ટ્સ જોબ શોધવાની જોબ શોધવા. That is the biggest mistake a student is making when they are going for further studies in USA. સો સર, કેવું લાગ્યું તમને? બસ, it was very nice experience and we hope that કે આપણે ફર્ધર બધા સ્ટુડન્ટ્સ માટે, તમારી ઓડિયન્સ માટે પોડકાસ્ટ કરતા રહીએ.
થેન્ક યુ સો મચ થેન્ક યુ ઓલ.